સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઓપરેશન કારાવાસ અંતર્ગત અપહરણ વિશે પોક્સોનો ગંભીર ગુનામાં 20 વર્ષની સજા પામેલ અને પેરોલ રજા ઉપરથી છેલ્લા 3 વર્ષથી ફરાર થયેલ પાકા કામના કેદી નંબર 2270 રાજકુમાર કાકડેને મહારાષ્ટ્ર ખાતેથી ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી લાવી. ગુજરાત રાજ્ય ડીજીપી સાહેબ દ્વારા રાજ્યના પાકા કામના કેદી જે પેરોલ ફળલે રજા ઉપર છૂટી ફરાર થઈ ગયેલા આરોપીઓને પકડી પાડવા માટે ઓપરેશન કારાવાસની ઝુંબેશ આપેલ છે. જે લઈને સુરત શહેર વિસ્તારમાં ઓપરેશન કારાવાસ અંતર્ગત કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી લાજપુર જેલમાંથી અલગ અલગ ગુનાઓમાં પેરોલ ફળલો વચગાળાની રજા લઈ ફરાર થયેલ કેદીઓને શોધી કાઢવા માટે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવીને વર્કઆઉટમાં હતી. ત્યારે ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સિસને મળેલ ચોક્કસ બાતમીના આધારે તારીખ 10/12/2025ના રોજ મહારાષ્ટ્રના બીડ જિલ્લાના મજરત ગામના શેરડી ખેતરમાંથી વેશ પલટો કરીને મજૂર બનીને કામ કરતા પેરોલ રજા પરથી ફરાર પાકા કામના કેદી નંબર 2270 નામ રાજકુમાર ઉર્ફે રાજા સુભાષભાઈ કાકડે ઉંમર 25 હાલ રહેવાસી ગામ મજરત તાલુકો માંજલગાંવ જિલ્લો મહારાષ્ટ્ર વાળાને પકડીને તેમને કાયદેસરની કાર્યવાહી ક્રાઇમ બ્રાન્ચ પોલીસે કરીને પાકા કામના કેદીને સુરતની લાજપુર મધ્ય જેલ ખાતે સોંપવા તજવીજ હાથ ધરેલ છે. આરોપી ફરિયાદીની 13 વર્ષની દીકરીને આરોપી રાજકુમાર ઉર્ફે રાજા લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવીને ફરિયાદીના કાયદેસરના વાલા પીપળામાંથી ગઈ તારીખ 12/6/2020ના રોજ ભટાર સુરત ખાતેથી અપહરણ કરી મહારાષ્ટ્ર લઈ ગયેલ હતો અને 12 કિશોરી સાથે તેની મરજી વિરુદ્ધ અવારનવાર શરીર સંબંધ બાંધી ગંભીર પ્રવેશ જાતિ હુમલો કરી ગુનો કરેલ, જે બાબતે ખટોદા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલ હતો. તારીખ 30/7/2022ના રોજ આરોપીને કોર્ટ દ્વારા 20 વર્ષની કેદ અને ₹5000ની દંડની સજાનો હુકમ કરેલ હતો. પાકા કામના કેદીને રાજકુમાર ઉર્ફે રાજાને 2022ના વર્ષમાં ગુજરાત હાઈકોર્ટ ખાતેથી દિવસ 5ની પેરોલ રજા મેળવીને જેલ મુક્ત થયેલ હતો. તારીખ 23/10/2022ના રોજ પરત લાજપુર જેલ ખાતે હાજર થવાનું હતું, પરંતુ આરોપી હાજર ન થઈ અને ફરાર થઈ ગયેલો હતો. જેથી રાજકુમાર કાકડેને પેરોલ રજા ઉપરથી ફરાર થયા બાદ પોતાના ગામ ખાતે 2-3 દિવસ રોકાયેલ. ત્યારબાદ છત્રપતિ સંભાજીનગર ઔરંગાબાદ ખાતે મુકુંદવાડીમાં રૂમ ભાડે રાખી મિસ્ત્રી કામ તથા કડિયા કામ કરતો હતો. હાલમાં છેલ્લા 1.5-2 મહિનાથી પોતાના ગામથી આશરે 200 કિલોમીટર દૂર મજરત ગામ મહારાષ્ટ્ર ખાતે ખુલ્લા ખેતરમાં ઝૂંપડું બાંધીને રહેતો અને શેરડી કાપવાનું મજૂરી કામ કરતો હતો. જેથી ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ત્યાં જઈ વેશ પલટો કરી અને આરોપીને ઝડપી લાવી. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.